દિવ્યેશ છગ એડવોકેટ. હું રેવન્યુ કમિટીમાં મેમ્બર છું અને આજરોજ અમે બધાએ દરેક એડવોકેટ ભાઈઓ જે રાજ્ય સરકાર દ્વારા જે નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે બરાબર કે દસ્તાવેજ સમયે કે ડોક્યુમેન્ટ રજિસ્ટર સમયે ખરીદનાર વેચનાર અને તેમના જે સાક્ષી છે એના સિવાય કોઈ અનધિકૃત વ્યક્તિ હાજર ન રહી તેના વિરોધ નોંધાવવા માટે અમે બધા એડવોકેટ ભાઈઓ અહીંયા ભેગા થયા છીએ. અમે બધા એડવોકેટ ભાઈઓ એટલા માટે આનો વિરોધ કરવા માગીએ છીએ કે જે દસ્તાવેજ નોંધવાની જે કામગીરી છે એ આખી ટેકનિકલ બાબત છે બરાબર. ઓનલાઈન હોય છે, ગાંધીનગર સાથે જોડાયેલ હોય છે, તેનો રેકોર્ડ રાખવામાં આવે છે. ભવિષ્યમાં જ્યારે કોઈ વ્યક્તિને જરૂર પડે એના માલિકીના આધાર માટે ત્યારે આ માલિકીના આધાર છે એ રેકોર્ડમાંથી મેળવી શકાય. એટલા માટે સચોટ કામગીરી થાય એટલા માટે દરેક એડવોકેટ કાળજીપૂર્વક આ દસ્તાવેજ નોંધાવતો હોય છે, તેના અસીલનું ધ્યાન રાખે છે. ભવિષ્યમાં આવનાર પ્રશ્નો ન ઉદ્ભવે એના માટે દરેક ટેકનિકલ મુદ્દા જોઈને દરેક દસ્તાવેજની નોંધણી થતી હોય છે. સામાન્ય કોઈ વ્યક્તિ જ્યારે ગરવી ગુજરાત કે ગરવી 2ના જ્યારે એના સેશનમાં કોઈ દાખલ થાય છે ત્યારે એની એટલી અટપટીને ટિપિકલ છે કે એ એડવોકેટ સિવાય એ વસ્તુ જસ્ટિફાઈ થઈ શકે એમ નથી. એટલે જે કાંઈ દસ્તાવેજ છે એ વ્યક્તિની મરણમૂડી સમાન હોય છે. કોઈ મિલકત લેતું હોય છે, મિલકત વેચાણ કરતું હોય છે, એને મળતું પેમેન્ટ છે, કોઈ વિલ નોંધાવતા આવતું હોય છે, એમ ઘણા ડોક્યુમેન્ટ છે, ટાઈપ ઓફ ડોક્યુમેન્ટ જે રજિસ્ટ્રેશન કરવા માટે જે સબ રજિસ્ટરમાં આવે છે એ એના એક જીવનનો ભાગ હોય છે. આ જે ડોક્યુમેન્ટ છે એ એના જીવનનો એક અગત્યનો ભાગ ભજવે છે. આ ડોક્યુમેન્ટમાં કોઈ વિસંગતતા ભવિષ્યમાં ઊભી ન થાય કે કોઈ ત્રાહિત વ્યક્તિએ આવીને કોઈ પણ જાતના ડુપ્લિકેટ દસ્તાવેજ ન કરે. આ તમામ બાબતની તકેદારી એ એડવોકેટ દ્વારા રાખવામાં આવે છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આવો જે બિનઅધિકૃત વ્યક્તિની જે ડેફિનેશન એકવાર ડિસાઇડ કર્યા વગરનો જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એનો અમે સખત વિરોધ નોંધાવીએ છીએ અને એને અમે સખત ભાષામાં વખોડી કાઢીએ છીએ. શું માંગ છે આગામી સમયમાં? અમારી માંગ એટલી જ છે કે જે કોઈ પરિપત્ર બહાર પાડવામાં આવે એ રાજકોટ જિલ્લાના જે રેવન્યુ કમિટીના જે 5 એડવોકેટ મુખ્ય હોય છે અમારા બોડીમાં એની સાથે કોઈપણ જાતની એક વિચાર વિમર્શ કરીને અને આ ડોક્યુમેન્ટની તેના આફ્ટર પછી શું એની અસર થાય છે એ બધી બાબતની ચર્ચા કરીને આવા કોઈપણ પરિપત્ર બહાર પાડવા જોઈએ એવી અમારી માંગ છે. હાલ જે પરિપત્ર બહાર પાડ્યો એને પરત ખેંચવા માટે કહેશો? આ જે પરિપત્ર બહાર પાડ્યો છે એના માટે અમે બધા એડવોકેટ મિત્રો અત્યારે ભેગા થઈ છે અને આવેદન દેવા જઈ રહ્યા છીએ અને એનો ચોક્કસપણે અમે વિરોધ નોંધાવી અને એનો સફળતાપૂર્વક એક વિરોધ નોંધાય અને એનું સારું પરિણામ આવે એ અપેક્ષાએ અમે આજરોજ ભેગા થયા છીએ.